બાબર પોલીસ સ્ટેશનના પોલીસ બે કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એસીબી પાલનપુર. છટકા સમયે લાંચ ન સ્વીકારી પણ વોઇસ રેકોર્ડિંગ આધારે ગુનો નોંધાયો. બાબર પોલીસ સ્ટેશનના બે ટ્રાફિક પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ માંગી હોવાનો ગુન્હો દાખલ થતા ફફડાટ. જાણવા મળતી વિગત મુજબ આ કામેસને 2021ના લાંચના છટકાના ફરિયાદી બાબર પાટણ રૂટમાં ઇક્કો ગાડી ચલાવતા હોય. જેથી આરોપીઓએ ફરિયાદી પાસે દિવાળીના હપ્તા પેટે એક ઇક્કો ગાડીના 2500 રૂપિયા લેખે ફરિયાદીની તથા ફરિયાદીના ગ્રુપની બીજી 5 ઇક્કો ગાડીઓના ઉઘરાણા કરી આપવાનું કહેતા. ફરિયાદીએ દિવાળીનો ટાઈમ હોય સમજીને કરવાનું કહેતા. આરોપીઓએ એક ગાડીના 2000 રૂપિયા નક્કી કરી કુલ 12000 રૂપિયાની માંગણી કરેલ. જેમાંથી ફરિયાદીએ 2000 રૂપિયા આપેલ અને બાકીના 10000 રૂપિયાની માંગણી કરેલ હોય, જેનું ફરિયાદીએ કોલ રેકોર્ડિંગ કરી લીધેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય લાંચની માંગણી અંગેની ફરિયાદ આપી હતી. એસીબીએ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના છટકા દરમિયાન આક્ષેપિતોએ લાંચના નાણાં સ્વીકારેલ નહીં. જેથી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે નિષ્ફળ છટકા નંબર 03/2021 જાહેર કરવામાં આવેલ હતું. બાદમાં આ કામે એસીબી બનાસકાંઠા દ્વારા નિષ્ફળ છટકા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથમિક તપાસ કરવાનો હુકમ મેળવી આરોપીઓ કુલદીપભાઈ ચૌહાણ અને મહેશભાઈ પુરોહિતે ફરિયાદી સાથે લાંચની માંગણી સંબંધે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, સંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થતા આરોપી કુલદીપભાઈ પાનાભાઈ ચૌહાણ અને મહેશભાઈ હીરાભાઈ પુરોહિત બંને પોલીસ કોન્સ્ટેબલ બાબર પોલીસ સ્ટેશન, બનાસકાંઠાનાઓ વિરુદ્ધ બનાસકાંઠાએ સી.બી. પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા તા. 5 એપ્રિલ 2025ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ. આ કામગીરી એને ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બનાસકાંઠાએ સી.બી. પોલીસ સ્ટેશન પાલનપુર નાઓએ સદરે નિષ્ફળ છટકા નંબર 03/2021ની પ્રાથમિક તપાસ હાથ ધરી ગુનો દાખલ કરાવેલ. સદર ગુનાના સુપરવિઝન અધિકારી એમ.જે. ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ રહ્યા હતા.